તમારું એક નેટવર્કિંગ અલગ થયું છે, બરાબર? વોટ ડુ યુ બિલીવ કે ભાઈ નેટવર્ક અત્યારના બિઝનેસીસ માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે? અને ખાસ કરીને કેવું કે એક આઈડિયલ નેટવર્ક તો બહુ બધા પ્રકારના. ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો. ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે. એન્ડ એન્જોય ધ શો. એમાં મારું થોડું પ્લીઝ, ડિફરન્શિએશન મને છે એ જ ટેકનિકલી. જોતું છે. મને એવું લાગે છે કે એક લેવલ પછી નેટવર્કિંગ કરો ને તો વધારે સારું. તમે બહુ બધા લોકોને જોયા હશે આખા દિવસ નેટવર્કિંગ જ કરતા હોય, પણ એ ખાલી કોન્ટેક્ટ જ થઈ જાય. નેટવર્ક એટલે નેટવર્ક અને કોન્ટેક્ટમાં મારા પાસે 5,000 કોન્ટેક્ટ હશે ફોનમાં, તમારા પાસે 10,000 કોન્ટેક્ટ હશે, પણ કે કામના નથી ને. પણ એનું મતલબ નથી ને. તમે સમજો કે ભાઈ તમે કોઈ રીઝનથી તમને અત્યારે હેલ્પની જરૂર છે, તમારે અત્યારે રાતના ટ્રેન કરાવી છે, હે ને, બધી ટ્રેન ફૂલ છે અને તમે કરાવીને આપી શકો અત્યારે, તો હું સમજુ કે તમારું ખરેખર નેટવર્ક સ્ટ્રોંગ છે. બટ હવે સુરતમાં કોઈ સેલિબ્રિટી આવી હોય, હે ને, કોઈ બી, કે મોદીજી આવ્યા હોય, તમારો એટલો ઇન્ફ્લુઅન્સ હોય કે ભાઈ મોદીજી એરપોર્ટ પર આવ્યા છે ને તમને ત્યાં એન્ટ્રી મળે, then I feel that is a actual network. બાકી લોકો શું કરે છે કે ખાલી એક કોન્ટેક્ટ હોય છે ને એને નેટવર્કિંગ સમજી લે. અને એક તમે એટલો ફોકસ તમારા બ્રાન્ડ બિલ્ડિંગ કે એમાં કરો ને તો ઘણા બધા લોકો તમારા પાસે સામેથી આવશે નેટવર્કિંગ માટે. એક્ઝેક્ટલી. એટલે મારા હિસાબે તમે ફૂલ ફોકસ છે ને એ તમે બ્રાન્ડ બિલ્ડિંગ એટલે પોતાને એટલો સ્ટ્રોંગ કરી નાખો ને કે નેટવર્કિંગ ઓટોમેટિક થશે એમ. તમે અત્યારે નેટવર્કિંગમાં એટલું ના કરી દો કે ધંધા પર ધ્યાન ના આપી શકો. બહુ બધા લોકો આપણે જોઈએ છે, હું કોઈ પ્લેટફોર્મના સચ નામ નથી લેતો, બટ ત્યાં હોય છે 1-to-1, H-to-H, P-to-P, પર્સન ટુ પર્સન મીટિંગ, અડધી કલાક. તો એની પણ એસએપી કે કઈ રીતે મળવું, તો આની અંદર બહુ બધા લોકો ટાઈમ વેસ્ટ કરે છે અને પોતાની બ્રાન્ડ બિલ્ડ કરવા ઉપર ટાઈમ નથી આપતા. હું તમને આજે એવા નેટવર્કની વાત કરું છું, એવા ઘણા બધા નેટવર્ક છે જે બધાને ટ્રાય કરે કે તમે બી આવો, હે ને, અમારી સાથે એકવાર એક સન્ડે તો આવો. સન્ડે જ હોય છે જનરલી. તો મારા બી એવા મિત્ર હતા જે કીધું કે ભાઈ એકવાર તો આવતું એમ. મેં કીધું હું આવીશ પણ એઝ એ ગેસ્ટ સ્પીકર આવીશ. ને ખરેખર જીવનમાં આજે સુરતમાં જેટલા પણ આવા નેટવર્કિંગ ગ્રુપ છે, તમે BNI ની વાત કરો, તમે પટેલ બિઝનેસ નેટવર્કની વાત કરો, તમે જીપીબીઓ છે, પ્રોગ્રેસ અલાયન્સ છે, બહુ બધા છે, પ્રોગ્રેસ અલાયન્સ છે, પછી આ રોટરેટ ક્લબ છે, બધામાં એઝ એ ગેસ્ટ સ્પીકર જવાની ઓપોર્ચ્યુનિટી. અને અત્યારે પાછું બારડોલીમાં 1 તારીખે BNI નું છે, ત્યાં બી એઝ એ ગેસ્ટ સ્પીકર જઉં છું. એ મહારાણા, તમે નામ સાંભળ્યું હશે, નિતેશભાઈ આપણા બહુ સારા મિત્ર છે, એમની બહુ જ ખાસ રિક્વેસ્ટ છે એટલા માટે. બટ એ તો તમને કહે કે એમાં મજા પણ આવે છે ને કે લોકોને વધારે મળવું, એવા લોકોને નહીં, બટ મજા આવે છે. બટ સી, ઓલવેઝ પ્રયત્ન કેવો રહે છે કે કોઈને હું શીખવાડું ને તે ખરેખર શીખે, તો મારે જવાનું મિનિંગ સાર્થક થાય. એક્ઝેક્ટલી. અને તમને પણ ત્યાંથી ડાયરેક્ટ મને એ બહુ બધું લર્નિંગ મળતું હોય. હા, મળે. લર્નિંગ તો જો હંમેશા દર માણસથી, કોઈ પણ માણસથી મળતું હોય છે. અત્યારે કાલે પીપી સવાણીમાં છે એઝ એ ગેસ્ટ સ્પીકર. યસ. મને તમારા એક એટીટ્યુડ બહુ ગમે. હું હકીકતમાં હું ઓન કેમેરા છું એટલા માટે નથી બોલતો, બટ આ મને તમારો જે એટીટ્યુડ છે ને, કારણ કે હું પોડકાસ્ટ માટે ઘણી વખત કેવું હોય કે ભાઈ આપણે જોઈએ ને લોકોને હુક જોતા હોય, લોકોને મસાલો જોતો હોય, આ બધી વસ્તુ, બટ તમે A to Z વસ્તુને એટલું પોઝિટિવલી લો છો ને, મને હકીકતમાં આ મારે શીખવા જેવું છે. આઈ નો કે ઓડિયન્સ પણ આમાંથી શીખશે. વન લાસ્ટ ક્વેશ્ચન, કે કોઈ પણ સ્ટુડન્ટ અથવા તો કોઈ પણ જોબ વર્કર છે, એ બિઝનેસ કરવાનું વિચારી રહ્યો છે, મારે તમારો બિઝનેસ માઇન્ડ જોઈએ છે, નોટ જસ્ટ ફૂડ પ્રેન્યોર, શું એમની તૈયારી હોવી જોઈએ? તૈયારીમાં સૌથી મોટી તૈયારી એ હોવી જોઈએ કે બિઝનેસ કેમ કરવા માંગે છે. મારી એક TEDx છે, આર યુ બિલ્ડ ફોર બિઝનેસ, એવી કરીને ટેડ ટોક અવેલેબલ છે, જે હું અહીંયા આઈ બટન પર લિંક કરી દઈશ. હા, કરી દેજો. એમાં બી હું કહું છું કે તમે કોઈને જોયું કે એ ભાઈ બિઝનેસમાં આવીને બહુ કમાણી કરી છે એટલે તમે બિઝનેસ કરવા માંગો છો. ફોર એક્ઝામ્પલ મેં કરું, કોઈ કોન્ટેન્ટ ક્રિએટર બનવા માંગતો હોય કે એને જોયું હોય કે ભાઈ
મારો એક મિત્ર હતો એ કોન્ટેન્ટ ક્રિએશનમાં ગયો અને બહુ સારું કરી રહ્યો છે. એણે અત્યારે XYZ બંગલો લીધો, એટલે હું બી કોન્ટેન્ટ ક્રિએશન કરું. કોપી પેસ્ટ તમારો કોઈ ફ્રેન્ડ હોય જે ઓનલાઈન બહુ સારું કામ કરતો હોય તો તમને મનમાં આવે કે યાર હું બી ઓનલાઈન કરું તો બહુ કમાણી થશે. આવી રીતના વિચારીને જો તમે બિઝનેસ કરતા હો તો નહીં કરવું જોઈએ. એક્ઝેક્ટલી. બિઝનેસ તો કોને કરવું જોઈએ? હા, ક્યારે? એક તો પેલા કે કોને નહીં કરવું જોઈએ. કરી બી લીધું તો શું તૈયારી હોવી જોઈએ? તમને એ તૈયારી હોવી જોઈએ કે 1000 દિવસથી, જે તમે પણ વાત કરી, 1000 દિવસથી સુધી તમારા પાસે બિઝનેસથી કંઈ પણ નહીં આવશે ને તો બી ચાલશે. એટલું કેપેસિટી હોવી જોઈએ. કેપેસિટી ઇન ધ સેન્સ તમારે એક્સપેક્ટેશન નહીં હોવી જોઈએ. કેપેસિટી તો તમને શું જોઈએ? 2 ટાઈમ્સ ફૂડ. એ તો ભારત એટલું મસ્ત દેશ છે, તમે મંદિરમાં બી જઈને જમી શકો છો. ભટાર પર આપણે ગુરુદ્વારા છે, ત્યાં બી જઈને તમે 2 ટાઈમ ફૂડનું જુગાડ તો કોઈ મને કહે તો તમે ગમે તે રીતે કરી શકો છો. હે ને, તમારા ક્લાયન્ટ પાસે જશો ને આપણે તો એ બી તમને નાસ્તો કરાવી દેશે. તો 2 ટાઈમ ફૂડનું જુગાડ તો ગમે તે રીતે થઈ જશે. બાકી તમારે કોઈ આશા હોવી નહીં જોઈએ બિઝનેસથી. એ માઇન્ડસેટ હોય તો તમારે કરવું જોઈએ. ફંડિંગ વાળું ને એ બધા જે એક્સક્યુઝ આપતા હોય લોકો, એ નહીં આપવા જોઈએ કે ફંડિંગ નથી એટલે અથવા તો પૈસા નથી. પૈસા નહીં. હું તો હંમેશા કહું, નાનાથી સ્ટાર્ટ કરો ને યાર. જરૂરી થોડી છે કે મારે સ્વિમિંગ કરવી છે તો સમુદ્રમાં જઈને જ કરું, તાલાબમાં જઈને જ કરું કે નદીમાં જઈને જ કરું. સ્વિમિંગ પુલમાં બી કરાય ને. એવી રીતના કોઈ ફૂડ નો કરવું છે. એક્ઝામ્પલ, જરૂરી થોડી છે કે યાર મેં હું રેસ્ટોરન્ટ જ નાખું. તમે ઘણા બધા લોકોને અત્યારે જોયા હશે, તમે હાલ ફિલહાલ વિડીયો, ભાઈ કારમાં બી મૂકીને ચાલુ કરી દે છે, નાનો સ્ટોલ કરીને ચાલુ કરી દે છે. કોઈની કપડાની દુકાન છે એની બહાર નાનો સ્ટોલ લઈને સ્ટાર્ટ કરી દે અને બહુ બધી 5000 થી બિઝનેસ સ્ટાર્ટ થઈ જશે. ત્યાં તમને સક્સેસ મળે, તમને કસ્ટમરનો સપોર્ટ મળે, તો પછી સાહસ કરો કે તમે 5 લાખનું સેટઅપ કરો, પછી સાહસ કરો 10 લાખ. એટલે સ્ટેપ બાય સ્ટેપ આગળ. તમે ડાયરેક્ટ કોઈથી ઉધાર પર પૈસા લઈ આવ્યા, હે ને, લોન લઈ લીધી, હે ને, 10 લાખનું સ્ટાર્ટ કરી દીધું, પણ પહેલા તમે ટ્રાય એન્ડ એરર તો કરો. હું ડાયરેક્ટ અત્યારે તમે કોન્ટેન્ટ ક્રિએશન કોઈને કરવું હોય, કોઈએ ડાયરેક્ટ આવીને 50 લાખનું સ્ટુડિયો નાખી દીધું, બધું સાઉન્ડ પ્રૂફ વાળા વોલ નાખી દીધા, હે ને, અને આ કેમેરા છે હાઈ લેન્સ વાળા લાવી દીધા, લાઇટિંગ અલગ, 4 જાતના સેટઅપ કરી દીધા કે એક સેટઅપ આ કે એક સેટઅપ પર નહીં કરું હું. જેમ જનરલી અમે આપણે દિલ્હી ગોળકામાં કર્યા છે, ત્યાં 4 સેટઅપ હોય કે આ એક સેટઅપ છે, આના માટે આ સેટઅપ છે, આ 4 સેટઅપ કર્યા હોય, હે ને. બધું સ્ટાર્ટિંગ ડાયરેક્ટ કરી દઉં મેં. ને એ કરવું યોગ્ય છે કે કોઈ માણસ એક નોર્મલ કેમેરાથી બી રીલ સ્ટાર્ટ કરે, નોર્મલ કેમેરા, પછી એને સક્સેસ મળે તો પછી એક સેટઅપ નાખે. જેટલા રિસોર્સિસ છે એને પહેલા યુઝ કરી લેવા. જે મારા પાસે એક ફોન છે, તું એનાથી સ્ટાર્ટ કરું. ખાલી એક ઘણા બધા સક્સેસફુલ એન્ટરપ્રેનર ખાલી પેલું શું કે ઇયરફોન નાખીને એનાથી સ્ટાર્ટ કરે છે. આપણે બીબીકી વાઇન આપણે જોઈએ બધે, બીબીકી વાઇન, યસ, ભુવન બાબા. તો આવી રીતના કોઈ પણ માણસ બિઝનેસ કરતો હોય તો સ્ટાર્ટ તમે હંમેશા સ્મોલથી કરો. થોડુંક સક્સેસ મળે પછી તમે લાંબો સ્ટેપ લો. એટલે એનો મતલબ એ નથી કે હું તમને કમજોર માનું છું કે તમે કરી નથી શકતા. હશે તમારી પાસે લાખો કરોડો રૂપિયા હશે, પણ સ્ટાર્ટ સ્મોલ કરો.